હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો અત્યારે વાગ્યા છે સવારના 5. તો આજે અમારે સાળંગપુર હાલીને જવું છે, એટલે એટલા બધા વહેલા ઉઠ્યા છે. કારતક મહિનો છે એટલે હાલવાનું માતમ વધારે છે સાળંગપુરમાં, તો બધા હાલીને જાય છે સાળંગપુર. આજે મંદિરે શનિવાર છે, કારતક મહિનાનો શનિવાર, એટલે મંદિરે ભીડ જોવા મળી રહી છે. તો પણ એટલી બધી ભીડ હતી તો પણ શાંતિથી દર્શન થઈ ગયા, વાંધો ન એવો. થોડીક વાર રાહમાં ઊભું રહેવું પડ્યું, પણ પછી શાંતિથી દર્શન થઈ ગયા હતા. અને ત્યાં વિડીયો શૂટિંગ ને એવું બધું ઉતારવા નથી દેતા, એટલે ત્યાં બધી લેડીઝ કોન્સ્ટેબલ હતી, એ બધી ના પાડતી હતી ફોટા ઉતારવા માટે. એટલે પછી અમે શાંતિથી દર્શન થઈ ગયા દાદાના. સરસ મજાના દર્શન થઈ ગયા હતા દાદાના, વાંધો નહોતો આવ્યો.
તમે જોઈ રહ્યા છો કે દાદાની કેવી સરસ મજાની મોટી મૂર્તિ બનાવી છે. આ મૂર્તિનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મૂર્તિને નીચે ઘણા ચિત્રો કરવામાં આવ્યા છે. એમાં એક ચિત્રમાં ઘણો વિવાદ થયેલો હતો. એમાં એક ચિત્રમાં સ્વામિનારાયણ ભગવાનને હનુમાન દાદા પગે લાગતો હોય એવું ચિત્ર કરેલું છે. તો એના હિસાબે વિવાદ થયો હતો. વિવાદ બહુ ફેમસ થયો હતો. એનો વિવાદ થયો હતો. તો પછી દર્શન કરીને અમે પહોંચી ગયા રમકડાવાળાની દુકાને ધ્રુવભાઈ અને તેજભાઈ માટે રમકડા લેવા માટે. પછી અમે રમકડા લઈને ગેટની બહાર નીકળ્યા છીએ. ત્યાં સરસ મજાના તોરણ મળતા હતા. કેવા મસ્ત તોરણ મળે છે, એકદમ રજવાડી તોરણ મળતા હતા. પછી અમે આવી ગયા ઘરે અને ઘરે આવીને જોયું કે ધ્રુવને તેજભાઈ સૂતા હતા. પછી બેને ઉઠાડ્યા. પછી ઉઠાડીને બેને રમકડા આપ્યા. પછી રમકડા આપીને તો બે ખુશ થઈ ગયા. બેને બહુ જ મજા આવી. એ છે એની બબલગન. બબલગન તો બહુ જ ગમે. એ દિવસના કર્યા હતા મમ્મી બબલગમ લેવી. ફાઇનલી આજે બબલગન લઈ લીધી. બેને બહુ જ મજા પડી ગઈ બબલગનથી. જો બેને બબલગન દેખાડે છે, કેવા ખુશ લાગે છે બે. અને ધ્રુવને તેજુને એના ધ્રુવના પપ્પા કીધવે છે કે તેજુને ગન નથી દેવી. સાળંગપુરથી આવી ગયા છે, થાકી ગયા છે, અક્ષરના ગોટલા ચડી ગયા છે એટલે એટલી બધી ટ્યુબના લોંદા માર્યા છે ને અત્યારે પાછા ભાવનગર મેચ રમવા જાય છે. બસ હવે આજના વિડીયો માટે એટલું જ તે. આ સવારના વહેલા ઉઠ્યા હતા. બપોરે તે દુકાનેથી મોડા આવ્યા એટલે સુવાનું નહોતું એટલે હવે રાત્રે જમીને સીધા સુઈ જ જઈશું. જમવામાં સાદું જ બનાવ્યું છે, ગાંઠિયાનું શાક અને ભાખરી દેશી. એટલે જમીને સીધા સુઈ જઈશું. પછી સવારનો રૂટીન પાછા મિશન ઉપર બેસી જઈશું અમારા રોજના કામમાં. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આ કોમેન્ટ કરવાનું, લાઇક કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા. જો તમને મારા વિડીયોમાં કઈ વસ્તુ સારી લાગી છે, કઈ વસ્તુ તમને ગમે છે, કઈ વસ્તુ તમને નથી ગમતી, એ વસ્તુનો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.